ડીસામાં નવા બસ સ્ટેન્ડ પાસેથી રાજસ્થાનથી થેલામાં દારૂ ભરીને ગાંધીનગર હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો। શહેર ઉત્તર પોલીસે દારૂના જથ્થા સાથે શખ્સને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં દારૂની બદીને અટકાવવા પોલીસ સતર્ક બની છે, ત્યારે બુટલેગરો પણ અવનવા તરકીબો અપનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે। ડીસા શહેર ઉત્તર પોલીસ આજે પેટ્રોલિંગમાંથી તે સમયે નવા બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે ત્યાં પહોંચીને તપાસ શરૂ કરી હતી। તે દરમિયાન એક થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા શખ્સને ઊભા રાખાવીને તલાશી લેતા તેના થેલામાંથી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે તેની પૂછપરછ કરતા તે રાજસ્થાનનો રહેવાસી ચંદ્રપાલસિંહ નથાવત હોવાનું જણાવ્યું ને રાજસ્થાનના અલગ અલગ ઠેકા ઉપરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો લઈને ગાંધીનગર આવવા જતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે દારૂ ભરેલા થેલા સહિત 17,000નો મુદ્દામાલ જપ્ત કરીને શખ્સને અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।